કલેક્ટર કચેરીએ ધરણા ચાલી રહ્યા છે. તો આ ધરણા શા માટે થઈ રહ્યા છે કે દિલ્હીના જંતર મંતર ઉપર જેવી રીતે સોનમ વાંગચુકને સફેદ કપડામાં ઢાંકી અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તો આનાથી સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ જાગૃત નાગરિકો, વડીલો અને વિદ્યાર્થીના વાલીઓ રોષે ભરાયા છે. તો એક પ્રકારે લોકશાહી ખતમ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરથી અહીં આપણી સાથે જે જાગૃત નાગરિકો છે અને જેઓ સામાજિક એક્ટિવિસ્ટ છે તેઓએ એક દિવસના ધરણાનું આયોજન કર્યું છે. ત્યારે આપણે એમની સાથે વાતચીત કરીશું કે જેઓ અનિલભાઈ પરમાર સૌના જાણીતા છે, પરિચયની કોઈ મોહતાજ નથી, એક તર્કશીલ વ્યક્તિત્વ ધરાવે છે. તો આજનો જે આપણો કાર્યક્રમ છે કે જે રીતે તાના સરકાર છે, જે રીતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે અને દેશ બદલવાની વાત છે, આપ શું કહેશો? પહેલા તો સૌથી પહેલા તો જે સોનમ વાંગચુક પૂરા દેશભરની અંદર અત્યારે મીડિયા ન્યૂઝમાં રહેલા છે અને તેમને અવાજને દબાવવામાં આવી રહ્યો છે. 18 જુલાઈ સવારની અંદર તેમને જ્યારે ઉપાડવામાં આવ્યા, તેમની માંગ હતી કે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, લેહ લદ્દાખના પર્યાવરણને બચાવવામાં આવે. એ પર્યાવરણ નીટ છે, એક વૈજ્ઞાનિક છે. તેમની જે માંગો છે એ દેશને માટે લાભદાયક છે, પર્યાવરણને લાભદાયક છે, શિક્ષા માટે લાભદાયક છે. અને જ્યારે તેમની માંગને લઈને એ જંતર મંતર ખાતે જે CJP છે, કોકરોચ જનતા પાર્ટી, એના બેનર હેઠળ જ્યારે તે ભૂખ હડતાલ પર બેઠા હતા, તો તેમને 18 જુલાઈની રોજ સવારે જે આપણે કહેવાય ને ક્રૂરતાથી તેમને સફેદ ચાદરોની અંદર ઢાંકીને લઈ ગયેલા હોસ્પિટલાઇઝ કરવા માટે. પરંતુ તેમને જો હોસ્પિટલાઇઝ કરવાતા તો માન સન્માન સાથે લઈ જવાતા, કારણ કે એ આજ એમની માટે નહીં, એ પર્યાવરણ માટે, શિક્ષા માટે અને દેશ માટે લડત આપે છે. અને તેમને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગેલ છે. જે રાજીનામું માંગતા તેમને ઘણા એક્ટિવિસ્ટોએ બધાએ કીધેલું છે કે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવાથી શું થશે, એની જગ્યાએ બીજો એવું આવી જાય છે. પણ જ્યારે 2014ની અંદર ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતીથી જ્યારે સંસદની અંદર કબજો કરેલો, ત્યારે તેમના જ 1-2 મંત્રીઓએ એવું ભાષણ આપેલું કે ભાઈ હવે ઇસ્તીફાની માંગ છે એ ગઈ. એટલે એવું હતું કે ભાઈ તાનાશાહી સરકાર, અમે જેને નિમીએ તે જે કરે એ ચાલ્યું જશે. જે નીટ પેપર કહેવાય તે લીક થયેલું, તેને કારણે 20થી ઉપર બાળકોએ ભારત દેશની અંદર આત્મહત્યા કરેલી. ને આનો એક જે પડઘો છે એ ભારત દેશની અંદર બહુ મોટા પાયે પડેલો, અને એના અનુસંધાને જંતર મંતરથી આજે જે પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે અને તેમાંથી 21 દિવસથી જે સોનમ વાંગચુક છે ભૂખ હડતાલ પર છે, એમની માંગો સરકાર સ્વીકારવામાં આવતી નથી. અને આજને દિવસે પણ ધર્મેન્દ્ર પ્રધાન જે છે એ ઇસ્તીફા દેવાની તો વાત દૂર રહી, પણ જે કહેવામાં આવ્યું હતું ને કે ભાઈ એક જવાબદેહી સરકાર બને, આ જવાબદેહી સરકાર પણ બનતી નથી. અને એમની જે સરકાર છે એ પોતાની જે તાનાશાહી નીતિ ઉપર અડગ છે. અને આજે પણ સરકાર જો દિલ્હીની અંદર, તમે અત્યારે મેં સોશિયલ મીડિયા ઉપર ઘણા વિડીયો જોયા કે ભાઈ તેમને જ્યાં પણ હોય, એરપોર્ટ હોય, મેટ્રો સ્ટેશન હોય, એ જંતર મંતર જતા રોકવામાં આવે છે, એમની ઉપર ટીયર ગેસ, લાઠીચાર્જ આ બધું વરસાવવામાં આવે છે. આ ભારતની જનતા જ છે, આ કોઈ આતંકવાદીઓ નથી. આપણે સરકાર પાસે એ લોકો માંગણી કરે તો સરકારે માંગણી એમની સ્વીકારી કે ન સ્વીકારી, એમની સાથે એક વાર્તાલાપ કરવો તો જરૂરી છે. એ વાર્તાલાપ પણ નથી. કોઈ પણ નેશનલ મીડિયા ચેનલની અંદર આ વિશે ડિબેટ ચાલતી નથી. તેમાં દેશ જે છે 2014ની અંદર જે પેલા જે લોકશાહી સ્થાપિત હતી એ લોકશાહી ખત્મ કરવા માંગે છે. શું તાનાશાહી હિટલરશાહી સરકાર બનાવવા માંગે છે? આ સવાલ બધા રહ્યા એ આપણા મનમાં ક્યાંક ને ક્યાંક ગુંજતા રહે છે. પણ હજી પણ આપણે આપણા અંદર આ સવાલો દબાવીને બેઠા છીએ. આપણે બસ સહન કરવા વાળા બનતા રહીએ છીએ. ઓલી મુરગી કપાય, એક કપાય તો કૂકુ કરતી હોય, બીજી બધી શાંત બેઠી. નીકળો બહાર, મકાનો છે, જંગ લડો બેઈમાન છે. તમારો કહેવાનો મતલબ એવો છે જે લોકો ઘરમાં બેઠા છે એમને બહાર નીકળવું જોઈએ. જે કાશીરામ સાહેબે કીધું તો તમે કીધું એમ કે નીકળો બહાર, મકાનો છે, જંગ લડો બેમાનો છે. આ કાશીરામ સાહેબની વખતે રોડ ઉપર નારો ગુંજતો, હરેક જે માણસ છે એના દિલમાં નારો ગુંજતો, ને આજ છે એ નારો જ્યાં ક્યાંક સમાપ્ત થઈ જતો એવું લાગે છે. કારણ કે આ તાનાશાહી સરકાર સામે કોઈ અવાજ ઉઠાવવા માંગતું નથી. તે જે પણ અવાજ ઉઠાવે તેમને દબાવવામાં માંગે છે. જેમ અત્યારે આ સોનમ વાંગચુક છે તો એનો અવાજ દબાવવા હોસ્પિટલમાં લઈ જાય ને એમને શું ધાક ધમકી કે જે પણ આપતું હોય છે એ એમના પૂર દેતો દેશે. મીડિયા કોઈ કવરેજ કરવાનું નહીં. એમના વાઈફને પણ
મળવા દેવા નથી આવ્યા. એમને હાઈકોર્ટની અંદર, દિલ્હી હાઈકોર્ટની અંદર પિટિશન કરી તો પણ હજી એમની સુનાવણી બાકી છે. પોલીસ એવું કહે છે હાઈકોર્ટનો આદેશ છે અને હાઈકોર્ટે સૂચના આપી છે એટલે અમે એમને ઉપાડ્યા છે. હાઈકોર્ટના આદેશની અંદર એવું કહેવામાં આવતું હતું જે ક્યાં છે એ માણસો એમને કીધું હતું કે ભાઈ એમની દેખરેખ રાખવાની હતી, પણ આવી રીતે જો હાઈકોર્ટના આદેશનું પાલન કરવું હોય તો એમને માન સન્માન સાથે લઈ જવા હતા. એમને અનશન તોડાવવાની વાત કરવી હતી, એમની સાથે ડિબેટ કરવી હતી, એમની સાથે વાર્તાલાપ કરવો હતો, નિરાકરણ લાવવું હતું, અને ત્યારબાદ એમને અનશનના પારણા કરાવવા હતા. તો આપણને એમ લાગે કે ના, આ દેશની સરકાર છે એ લોકો માટે છે, લોકો થકી છે, અને આવનારા દિવસોમાં તે લોકશાહી કાયમ રાખવા માંગે છે. પણ અત્યારે આ જે તાનાશાહીની રવૈયો રાખીને જે એમને ઉઠાવી લઈ ગયા છે, ત્યારે આપણને એવું લાગે છે આ સરકાર લોકો માટે નથી, લોકોથી નથી લાગતી. હવે કદાચ જે ઈવીએમમાંથી મુદ્દા ઉઠાવવામાં આવે ને એ ક્યાંક ને ક્યાંક હવે સંભવ લાગતા હોય એવું દેખાઈ રહ્યું છે. અને આવનારા દિવસોમાં આ જ જો જવાબ નહીં દેવા માંગે, લાખોની તાદાદમાં જે દિલ્હીની અંદર અત્યારે અનશન કરી રહ્યા છે, લોકો રોડ ઉપર છે, સંસદ માર્ચ કરી રહ્યા છે, તો ત્યારે પણ જવાબ નહીં દે તો આવનારા સમયની અંદર એવું લાગી રહ્યું છે કે કેવો ને એવો મેસેજ ફેલાઈ રહ્યો છે કે શું સરકાર આવે જે પોતાના રાઇટ છે, ફ્રીડમ ઓફ રાઇટ, જેને તે ખત્મ કરવા માંગે છે, આનો પણ અંત આવશે ખરો. સુરેન્દ્રનગર જિલ્લામાં એક દિવસના ધરણા ચાલી રહ્યા છે કે જ્યારે વિદ્યાર્થીઓનું શોષણ થઈ રહ્યું છે અને ખેડૂતોનું પણ શોષણ થઈ રહ્યું છે. બંધારણમાં જે હક અને અધિકારો નથી મળ્યા એવા તમામ મુદ્દાઓ અહીં લઈને અહીં સામાજિક આગેવાનો તથા એક્ટિવિસ્ટોની ઉપસ્થિતિ છે. તો આ નિમિત્તે આપનો અંતિમ સંદેશ શું રહેશે? અત્યારે અમે ધરણા ઉપર સવારના બેઠા છીએ 11 વાગ્યાના, હવે 4 વાગ્યા સુધી છે. એટલે રિસેસ પછી જે 3 વાગ્યા પછી અમે માનનીય કલેક્ટર સાહેબ શ્રી મારફતે રાષ્ટ્રપતિ સુધી એક આવેદન પહોંચાડવા માંગીએ છીએ. અમારી જે આ સોનું માંગચૂકની માંગ છે અને બીજી માંગ છે, એ માંગ સરકાર દ્વારા સ્વીકારવામાં આવે, તેમને પારણા કરવામાં આવે, અને જે દેશની અંદર શાંતિ કાયમ રહે એના માટે અમે માનનીય રાષ્ટ્રપતિશ્રીને સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા આવેદન આપવા જવાના છે 3 વાગ્યા પછી. તો સુરેન્દ્રનગરની જાહેર જનતાને અમે અપીલ કરીએ છીએ કે આવો, સાથે મળીને આપણે જે દેશની એકતા અને અખંડતા કાયમ રહે એના માટે આપણે શિક્ષણ નીતિ છે, પર્યાવરણ છે, આ બધી કાયમ રાખવા માટે આપણે કલેક્ટરશ્રીને આવેદન આપીને આપણી માંગોને બુલંદ કરવી. ખૂબ જ સરસ વાત કરી. તો આ હતા અનિલભાઈ પરમાર, જેઓ લખતરથી અહીં ઉપસ્થિત રહ્યા છે અને એમને કેટલીક માંગણીઓને સરકારને પણ વિનંતી કરી છે કે કેટલુંક પર્યાવરણ અને શિક્ષણ નીતિમાં પરિવર્તન કરવાની જરૂર છે. તો બહુ મોટી વાત કરી. તો આપ જોઈ રહ્યા છો ભીમકી આવાજ. હું છું વેદ ગોવર્ધન રાયબોધ.